તમારા ધારાસભ્યના ઘરે પહોંચવું જોઈએ, તમારા સાંસદ સભ્યના ઘરે પહોંચવું જોઈએ અને એમને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે અમે કોઈ કલેક્ટરને ઓળખતા નથી, અમે કોઈ કલેક્ટરને મત આપ્યો નથી, અમે તમને મત આપ્યો તો તમે કહ્યું હતું કે કાંઈ પણ કાળી રાતે કામ હોય તો અમને કહેજો, અને જો તમને અમારા બાળકોની દયા આવતી હોય, જો તમને અમારા ખેડૂત ભાઈઓની દયા આવતી હોય તો તમે રાજીનામું આપો. અને આ કલેક્ટરની રમત કેટલો ટાઈમ રમશું? વર્ષોથી, દેશ આઝાદ થયો ત્યારથી રમતા આવીએ છીએ. અને આ બધાએ મળીને એટલો બધો ભ્રષ્ટાચારમાં લુપ્ત કરી દીધો દેશ અને રાજ્યને કે ખરેખર દેશની તિજોરી રોજનું કરીને રોજનું ખાઈ શકે એવી પરિસ્થિતિમાં આવીને ઉભી રહી ગઈ છો. અને તમારા જે નેતા છે, તમારા જે સાંસદ છે, તમારા જે ધારાસભ્યો છે, એમને ચોખ્ખા શબ્દમાં કહી દો કે જો તમે અમારો હક ન અપાવી શકતા હો તો મહેરબાની કરીને અમારા ગામડામાં આવતા નહીં. કઈ કામ જ નથી તમારાથી કાંઈ ન થાય. તમારાથી કંપનીઓની દલાલી અને જમીનોના સોદા અને ભ્રષ્ટાચાર જ થાય. તમારાથી ખેડૂતોનું હિત ન થાય. જો ભ્રષ્ટાચારી ના હોવ તો બોલો એકવાર કે જો ખેડૂતોને વળતર ન મળી, સૌરાષ્ટ્રમાંથી એક તો ભાજપનો નેતા આજે લેટર લખ્યા છે એમાંથી એક તો ભાજપનો નેતા એવું બોલીને દેખાડે કે જો ખેડૂતોને વળતર ના મળી તો હું રાજીનામું આપીશ. છે ઓકાત તમારી? એક માંડવીનો ડેડવો બગડે ને, એક માંડવીનો ડેડવો, એક કપાસનો ફૂલડું બગડે ને તો એનો વીમો મળવો જોઈએ સાહેબ. પાર્ટીની ચર્ચા કર્યા વગર તાકાતથી પોતાનો અવાજ બુલંદ કરવો પડશે, પોતાની વળતર હકથી માંગવી પડશે. નમસ્કાર મિત્રો, હું સંજય આહિર. જય સનાતન, જય હિન્દ. દોસ્તો, આજે વાત કરવી છે કે જે રીતના સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો જે અત્યારે હેરાન છે, જે રીતે અત્યારે પરેશાન છે, એ વિષય પર આજે થોડી આપણે ચર્ચા કરવી છે. અને સાથે સાથે બે ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે કે જે સિસ્ટમ ચાલી રહી છે એ આ રીતે ચાલતી રહેવાની છે કે આમાં કોઈ ફેરફારો થવાના છે. જ્યારે આવી અતિવૃષ્ટિ થાય, ખેડૂતોના પાક ધોવાઈ જાય, ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય, એટલે તમામ પાર્ટીઓના લોકો લેટર લખે, અમુક પાર્ટીઓના લોકો આંદોલન કરે, અમુક પાર્ટીઓના લોકો કલેક્ટર પાસે ખેડૂતોને લઈ જાય. ત્યારે મારે આજે ભારત દેશના ખેડૂતોની વાત કરવી છે. કોઈ પણ ખેડૂત કોઈ પણ વિચારધારા સાથે, કોઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો હોઈ શકે છે જેને નુકસાન થયું. કોઈ ખેડૂત એવો હોઈ શકે છે જે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છે, તો કોઈ ખેડૂત એવો હોઈ શકે છે કે જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો. મારે વાત કરવી છે સ્વતંત્ર ખેડૂતની, કે જેને નુકસાન થયું છે, એ વિચારી નથી શકતો કે એ બધા પક્ષમાં છે જે પક્ષ દેશનું હિત ઈચ્છે, એ બધામાં છે. એ કોઈ પક્ષને ગાળો કાઢવા નથી માંગતો, કોઈ સરકારને ભાંડવા નથી માંગતો. તો આવા ખેડૂતોએ શું કરવું જોઈએ? એને શું કરવું? એને કોંગ્રેસની રેલીમાં જવું કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે, કે પછી એને આમ આદમી પાર્ટીની રેલીમાં જવું, કે પછી ભારતીય જનતા પાર્ટીના જે આ લેટર કાંડ ચાલી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના અમુક ધારાસભ્યો અને સાંસદો લેટર લખી રહ્યા છે, એમની સાથે જવું. એમને જવું ક્યાં? આ મોટો વિષય છે. ત્યારે આજે વાત એ કરવી પડે કે આ જે લોકોએ લેટર લખ્યા છે ને, જે સાંસદ સભ્ય છે, જે ધારાસભ્ય છે, એ લોકોએ લેટર લખ્યા છે સરકારને કે ફટાફટ સર્વે કરાવીને ખેડૂતોની જે નુકસાની થઈ છે એને વળતર આપવામાં આવે. આવો લેટર લખ્યો છે. જામનગરના સાંસદે લખ્યો છે, અર્જુનભાઈ મોઢવાડિયા જે પર્યાવરણ મંત્રી છે એમણે પણ લખ્યો છે, ઘણા બધા નેતાઓએ આવા લેટરો લખ્યા છે જે મારા ધ્યાનમાં આવ્યું છે. તો સમજી લો, તમામ ખેડૂતો સમજી લો, અત્યારે કોઈ પાર્ટીને તમે મગજમાં ના રાખો. તમે પહેલા તો ભારત દેશના એક નાગરિક થઈ જાઓ, ભારત દેશના ખેડૂત થઈ જાઓ. ઓકે, તમે આ નેતાઓએ લેટર લખ્યા છે એટલા માટે તમે સમજી લો કે આમની પણ કંઈક જવાબદારીઓ છે, એવું એને સ્વીકાર્યું કે આમની પણ જવાબદારીઓ છે. તો હવે આમાં કોઈ પણ પક્ષને, બધા પક્ષને સાઈડમાં રાખીને સીધું જ ચોખ્ખા ખેડૂત થઈને, કોઈ પાર્ટીના ખેસ પહેર્યા વગર
તમારા ધારાસભ્યના ઘરે પહોંચવું જોઈએ, તમારા સાંસદ સભ્યના ઘરે પહોંચવું જોઈએ અને એમને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે અમે કોઈ કલેક્ટરને ઓળખતા નથી, અમે કોઈ કલેક્ટરને મત આપ્યો નથી, અમે તમને મત આપ્યો તો તમે કહ્યું હતું કે કાંઈ પણ કાળી રાતે કામ હોય તો અમને કહેજો અને અમે તમારી પાસે આવ્યા છીએ. સિસ્ટમ, દેશની સિસ્ટમ એવું કહે છે કે કોંગ્રેસ વાળા તમને કલેક્ટર પાસે લઈ જશે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે, જ્યારે કોંગ્રેસની સરકાર હશે ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા તમને કલેક્ટર પાસે લઈ જશે, તમને આમ આદમી પાર્ટી વાળા કલેક્ટર પાસે લઈ જશે. પણ કલેક્ટર તો કાગળિયું લઈ લેશે, ફોટો પડાવી લેશે, છાપામાં દઈ દેશે અને જે નેતાઓ છે પોતાની જવાબદારી કે અમે અમારી જવાબદારી નિભાવી દીધી છે, અમે ખેડૂતો માટે આંદોલન કર્યા, અમે ખેડૂતો માટે લડ્યા. સામે સાંસદ ને ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે એ લેટર લખીને પોતાની જવાબદારી નિભાવી લીધી, ચલો અમે તો ખેડૂતો માટે બોલ્યા. નહીં, પરિણામ શું આવ્યું? પરિણામ જો જોતું હોય તો તમે તમારા નેતાઓને કહો કે ભાઈ જો તમારાથી ન થતું હોય તો કાયદેસર હાથ ઊંચા કરી દો, અને જો તમને અમારા બાળકોની દયા આવતી હોય, જો તમને અમારા ખેડૂત ભાઈઓની દયા આવતી હોય તો તમે રાજીનામું આપો. એક વખત તો આવું કહો, ખ્યાલ પડી જશે કે કોણ કેટલામાં છે. અને આ કલેક્ટરની રમત કેટલો ટાઈમ રમશું? વર્ષોથી, દેશ આઝાદ થયો ત્યારથી રમતા આવ્યો છે કે કોંગ્રેસ વાળાની સરકાર હોય તે ભારતીય જનતા પાર્ટી વાળા ખેડૂતોને કલેક્ટર પાસે લઈ જાય, જે પણ પીડિત હોય એને કલેક્ટર પાસે લઈ જાય, અને કોંગ્રેસની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની હોય તો કોંગ્રેસ વાળા લઈ જાય, આમ આદમી પાર્ટી વાળા લઈ જાય. હવે આ પાર્ટીઓની રમતથી બહાર નીકળવું પડે એવું લાગે છે. સાથે સાથે જે લોકો એવું કહે છે શહેરોની અંદર કે ખેડૂતોને તો કાયમ તકલીફ રહે જ છે અને મજૂરોને પણ તકલીફ છે, અહીંયા શહેરની અંદર કામ કરતા લોકોને પણ ઘણી બધી તકલીફો આવે છે, ત્યારે બધાને એ વાત કેવી છે કે તમે જે કંપનીઓમાં પગાર લઈને 60-70 હજારના પગાર લઈને કામ કરો છો ને, એ કંપનીઓ જે છે ને એટલું બધું પ્રદૂષણ ફેલાવી રહી છે ને કે પ્રદૂષણના કારણે આ જે ગ્લોબલ વોર્મિંગ, જે પ્રકૃતિની અંદર જે તકલીફ પડી રહી છે, પ્રકૃતિ જે નારાજ થઈ રહી છે અને પ્રકૃતિનો પ્રકોપ જે ખેડૂત ભોગવી રહ્યો છે ને, એ બધી જવાબદારી તમારા જે આ નાની નાની ફેક્ટરીઓ અને મોટી ફેક્ટરીઓ, એમાં રિલાયન્સ, એસઆર, આ લોકોના તો પ્રદૂષણના આંકડાઓ જ નથી, જીપીસીસી પાસે પણ નથી. ક્યારેય પણ પાણી ચેક કરે તો પરફેક્ટ નથી કરી રહ્યું, લોકોના કાયદેસરના આક્ષેપો છે. જે હવા જે પ્રદૂષિત થઈ રહી છે, જે એટલા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, એમાં પણ જીપીસીસી બિલકુલ નિષ્ફળ રહી છે. આના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, આના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. એટલે મિત્રો, ખેડૂત જે છે એ અત્યારે ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યો છે. નેતાઓ સતત આટલી ખેડૂતોની તકલીફ હોવા છતાં પણ નેતાઓ અલગ અલગ પ્રસંગો ઉજવી રહ્યા છે, અલગ અલગ ઉત્સવો કરી રહ્યા છે, અલગ અલગ ઉદ્ઘાટનો કરી રહ્યા છે. ફોટોગ્રાફીમાં સતત નેતાઓ વ્યસ્ત છે. અમુક નેતાઓ લેટર લખીને છૂટી જાય છે. અરે અમુક સાંસદોએ તો ખેડૂતોની એક પોસ્ટ નથી કરી. મને વિચાર આવે છે મિત્રો, આ એક હું તમને સ્પષ્ટ કરું, મને વિચાર આવે છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, દાખલા તરીકે તમે જામનગરના સાંસદ સભ્યને પૂનમબેન માડમને નહીં, કેમ કે હું જામનગરથી મારી ચેનલ ચલાવું છું એટલે જામનગરની વાત થશે. એમણે આ અતિવૃષ્ટિ માટે એક પોસ્ટ નથી કરી, સાંત્વના પણ નથી આપી ખેડૂતોને. એક લેટર છાનોમૂનો લખી નાખ્યો અને બધા ન્યૂઝ વાળાને દઈ દીધો. પોતાની વોલ પર તો પોસ્ટ જ નથી કર્યો, કારણ કે ખબર છે કે જો હું પોસ્ટ કરીશ તો એવી બધી કોમેન્ટો આવશે કે જેના જવાબો મારી પાસે નથી. આ પરિસ્થિતિમાં આપણે હવે આગળનું વિચારવું પડશે. આ પક્ષોને સાઈડમાં કરીને ખેડૂતોએ બહાર નીકળવું પડશે. ખેડૂતોએ પોતાનો હક માંગવો પડશે. ખેડૂતોએ પોતાના હકની વાત ખૂબ તાકાતથી, મજબૂતાઈથી કરવી પડશે. જ્યાં સુધી પાર્ટીઓના નેજા હેઠળ ખેડૂતો ભેગા થયા કરશે ત્યાં સુધી આ લોકો રાજનીતિમાં બધું ખપાવી દેશે અને તમારે જે હકની વાત છે, તમારા વળતરની વાત છે, એ બધી બાજુ પર સાઈડમાં રહી જશે. ન્યૂઝ ચેનલ પણ એટલું કવરેજ નહીં આપે કે ચલો આ તો આમ આદમી પાર્ટીની રેલી છે, ચલો આ તો કોંગ્રેસની રેલી છે. આ ન્યૂઝ ચેનલો વાળા ત્યારે કવરેજ આપશે કે જ્યારે કોઈ ખેસ પહેર્યા વગર, કોઈ પણ પાર્ટીના ખેડૂત નેતાને સાથે લીધા વગર, સાચા શુદ્ધ કોઈ પણ પક્ષમાં જોડાયેલા ના હોય, કોઈ પણ પક્ષ સાથે કનેક્ટિવિટી ના હોય,
એવા ખેડૂત નેતાઓ ઉભા કરવા પડશે. એવા ખેડૂત નેતાઓને તમારે જ ઉભા કરવા પડશે અને તમારે જ એમને આગળ વધારવા પડશે. ત્યારે અને ત્યારે જ આ બધી સમસ્યાઓનું નિવારણ થશે. બાકી આમને આમ ચાલ્યા કરશે. બસ 4-5 દિવસ સર્વેના નાટક. અને આજે જેટલા પણ સાંસદ અને ધારાસભ્યોએ લેટર લખે, એક પણ ધારાસભ્ય કે સાંસદે એવું નથી કીધું કે ભાઈ આમાં કોઈ સર્વેની જરૂર છે નહીં. સરેરાશ 2-2.5 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે, સરેરાશ ગુજરાતમાં 3 ઇંચ વરસાદ પડી ગયો છે. તો જેટલા પણ ખેડૂતો છે એમને વળતર આપવી જોઈએ. અને આ લોકોએ જે 2018 થી પાક વીમો કાઢી નાખ્યો છે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે, તો હજી સુધી એના વિષય પર એક પણ સાંસદ કે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો કઈ બોલ્યો નથી. એનું કારણ શું? શું તમે કોઈ પક્ષના છો એટલે પક્ષના જ છો એટલે કોઈ ખેડૂતોના છો જ નહીં? આ મોટો સવાલ છે. દર વખતે જયારે આવી અતિવૃષ્ટિનો સમય આવે ત્યારે સરકારે સર્વે કરાવવું પડે. અચ્છા, સર્વે નું નાટક ક્યાં સુધી ચાલશે? શું સરકાર પહેલેથી એવી કોઈ સિસ્ટમ ન બનાવી શકે? સમજો કે કોઈ ખેડૂત જે છે કે નાનો ખેડૂત છે તો 10 વીઘાનો એ ખેડૂત છે, તો સરકારને ખબર હોવી જોઈએ કે આ ખેડૂત આ સિઝનમાં મગફળીની ખેતી કરે છે, પછી કપાસની ખેતી કરે છે, 3 સિઝન લે છે અને ત્રણે સરકારના ચોપડે છે. એ આખું એનું સેટઅપ રેડી છે. દાખલા તરીકે કોઈ અતિવૃષ્ટિ થાય તો એની અંદર લખેલું જ હશે, આવી જ જશે કે આ ખેડૂત આ પાક લેવાનો હતો અને આટલું નુકસાન એને થયું હોય. આ ખરેખર સર્વેના નાટક ચાલી રહ્યા છે. બાકી મારે તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ એ કરવો છે, મુખ્યમંત્રીને સવાલ એ કરવો છે કે ખરેખર દેશની તિજોરીમાં તમે કઈ રહેવા દીધું છે કે તમે કઈ ખેડૂતોને કે કોઈ પીડિત લોકોને આપી શકો? એટલી બધી યોજનાઓ એટલા માટે મિત્રો બની કે દેશની તિજોરીમાંથી પૈસા કેમ કાઢવા, દેશની તિજોરીને સાફ કેમ કરવી. અને બધાએ મળીને એટલો બધો ભ્રષ્ટાચારમાં લુપ્ત કરી દીધો દેશ અને રાજ્યને કે ખરેખર દેશની તિજોરી રોજનું કરીને રોજનું ખાઈ શકે એવી પરિસ્થિતિમાં આવીને ઉભી રહી ગઈ છે. અને આ લોકો નાટક કરે છે સર્વે. આ લોકો પાસે આંકડા નથી પૂરા કે દેશની તિજોરી પાસે હાલ કેટલો ફંડ પડ્યો છે, કેટલો પૈસો છે. રોજ એટલી જીએસટી ના પૈસા, એટલા ટોલ નાકાના પૈસા, એટલા ભાવ વધારાના પૈસા, એટલો બધો ટેક્સ સરકાર રાજ્ય પાસેથી ઉઘરાવે છે. અને એક જે વાર્તાઓ કરે છે કે આટલી બધા ખેડૂતોને આટલા બધા રૂપિયાનું નુકસાન થયું છે, એ બહુ નાની અને મામૂલી રકમ છે. બધા જ ખેડૂતોનું વળતર ચૂકવાય છે. કોઈ એવું ના વિચારે કે આ સરકાર પૈસો ના આપી શકે, પરંતુ આ સરકારે એટલા બધા ભ્રષ્ટાચાર કર્યા, એટલા બધી યોજનાઓમાંથી દેશની તિજોરીમાંથી પૈસાને એટલો બધો કાઢ્યો. જે મંત્રી બને એ મંત્રી એવું વિચારે કે કઈ યોજના બનાવું જેથી કરીને મારે આમાંથી પૈસો દેશની તિજોરીમાંથી કાઢવો સહેલો પડે. અને આ કાવાદાઓ થયા. એક ને એક સરકાર વર્ષોથી ચાલી. એ લોકો એક વિપક્ષના એક ધારાસભ્યને વેચાતો લઈ શકે એટલી તાકાત પર્સનલ એની ઊભી કરી. સંગઠનો મજબૂત બની ગયા. કોઈ એમની સામે, એ સત્તાની સામે કોઈ કઈ બોલી ના શકે એ લેવલ ઉપર એ બેસી ગયા. ત્યાં સુધી આપણે લોકોએ કઈ વિચાર્યું કે શું થઈ રહ્યું છે. અને હવે ઘણું આખો દાજી. હવેની જે આગળ જતા જે ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ બનશે એ દબાવવાની રાજનીતિ, ધમકાવવાની રાજનીતિ, ડરાવવાની રાજનીતિ. કારણ કે એ બધાને પહેલા તો પાયમાલ કરી નાખશે. કોઈ આમાં જીતુ વાઘાણી કઈ છે નહીં, કોઈ આપણા ભૂપેન્દ્ર પટેલ કઈ છે નહીં. આ બધા રમકડા છે જે તમને દેખાય છે, એમનું નામ તમે બોલી શકો છો. આ ઉપરથી સિસ્ટમ ચાલી આવી છે. અને આ સિસ્ટમ આખી એવી છે કે આપણે બધાને પહેલા તો કંગાલ કરી નાખવાના. આપણે બધા કંગાલ થઈ જાય પછી આપણે એવા મોથા જ થઈ જાય કે આપણે કદાચ કોઈ આંદોલન કરવું હોય તો આપણા ખિસ્સામાં ચાના પૈસા ના રહેવા દેવા જોઈએ. તો જ આ આપણા ઉપર દબાવી શકશે, તો જ આ પોલીસથી આપણે ધમકાવી શકશે, તો જ આ ગુંડાઓથી આપણે ધમકાવી શકશે. અને એ ધમકાવીને આપણી પાસેથી મત લઈ શકે એ પરિસ્થિતિમાં લોકો હવે કરવાના છે. કારણ કે એને ખ્યાલ છે કે ભાઈ હવે બધાને બધું આપણું ચતું થઈ ગયું છે. આ હું તમને બીવડાવતો નથી, આ હું આગળની જે વાસ્તવિકતા છે, આગળનો જે સમય આવવાનો છે એની વાત કરી દઉં. સમય છે ચેતી જવાનો, સમય છે સમજી જવાનો.
અને આપણા હકને એટલી મજબૂતાઈથી મૂકવાનો, પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો ખેડૂત હોય, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો ખેડૂત હોય, કોંગ્રેસ સાથે જોડાયેલો ખેડૂત હોય, કે પછી સ્વતંત્ર ખેડૂત હોય, એ કોઈ પક્ષ સાથે એના લેવા દેવા ના હોય, આ બધા એક થઈને કોઈ પણ ખેસ પહેર્યા વગર, કોઈ પણ પાર્ટીની ચર્ચા કર્યા વગર તાકાતથી પોતાનો અવાજ બુલંદ કરવો પડશે, પોતાની વળતર હકથી માંગવી પડશે. જો હવે તમને તમારું જો શોષણ થવાનું ચાલુ થયું, જો જગતના તાતનું શોષણ થવાનું ચાલુ થયું, તમે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો હોય જે અનાજ પેદા કરે છે, જે દેશને નિભાડે છે, જે દેશને જીવાડે છે, જો એના ઉપર અતિક્રમણ થવાનું ચાલુ થયું, જો એને દબાવી દેવામાં આવ્યો, તો સમજો દેશ આખાને દબાવી દેવામાં આવ્યો. તો પછી શહેરોમાં આ તો બધાય આ બધાય તો બસ એટલા બધા વિકળ છે, એ કાંઈ તમારા જેટલી લડાઈ નહીં લડી શકે. એ લોકો ડરે છે. એ લોકોને ધંધામાં કંઈક ને કંઈક, બિલ્ડર હોય તો બિલ્ડરને કંઈક ખોટું કરવું પડતું હોય, ઉદ્યોગમાં પિત્તળ ઉદ્યોગનો ધંધો કરતો હોય એને જીના મોટું કંઈક ને કંઈક કરવું પડતું હોય, એને જીના મોટો સરકાર વાત કાઢતી હોય. નાનામાં નાના વેપારીથી લઈને મોટામાં મોટા વેપારીઓ તો આનાથી દબાવવાના જ છે. એ લોકો કાંઈ નહીં કરી શકે. હું તમને કહું છું ને, કારણ કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું, અત્યાર સુધી તો કંઈ કરી નથી શક્યા. અત્યાર સુધી તો એ ગુણગુણ 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 પાછળથી જ વાતો કરશે, ફ્રન્ટમાં ક્યારેય નહીં આવે. માત્ર એક ખેડૂત જ એવી દેશની એક પ્રજા છે કે જે ફ્રન્ટમાં આવીને લડી શકે એવી એનામાં તાકાત અને એનામાં ક્ષમતા છે. એ સરદાર વલ્લભભાઈ પટેલને અનુસરી શકે છે, એ ગાંધીને અનુસરી શકે છે, ભગતસિંહને અનુસરી શકે છે, એ ચંદ્રશેખર આઝાદને અનુસરી શકે છે. દેશનો ખેડૂત છે. તમે જો તમારા હકની વળતર ન લીધી, જો તમે કોઈ પાર્ટીઓના ચુંગાલમાં ફસાઈ ગયા, કારણ કે આ લોકો તો ષડયંત્ર કરી શકે બધા ભેગા મળીને કઈ રીતે આંદોલનને દબાવવું ને શું કરવું, પણ સ્વતંત્ર આંદોલન ખેડૂતોનું જ્યારે તમે ઊભું કરી શકશો, ત્યારે જ તમે વળતર હકથી લઈ શકશો. અને તમારા જે નેતા છે, તમારા જે સાંસદ છે, તમારા જે ધારાસભ્યો છે, એમને ચોખ્ખા શબ્દમાં કહી દો કે જો તમે અમારો હક ન પાવી શકતા હો તો મહેરબાની કરીને અમારા ગામડામાં આવતા નહીં. કઈ કામ જ નથી તમારે. અમારા કઈ તમે અમારા લગ્ન પ્રસંગમાં બે પૈસાદાર માણસના લગ્ન પ્રસંગમાં આવતા હોય તો પૈસાદાર માણસને ગામમાં કહી દેવાનું કે ભાઈ રહેવા દેજો, ફલાણા નેતાને ના બોલાવતો, નકર ગામ આખું તારા વિરોધ થઈ જવાનું છે. આવું કેવું પડશે. આ જે સામંતશાહી સિસ્ટમ જે લાગુ પડી રહી છે સમગ્ર જિલ્લામાં, સમગ્ર જામનગર જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, કે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ગુજરાત હોય, કે ભારત દેશની આ આખી જે સિસ્ટમ ચાલી રહી છે કે એક નેતા હોય, એ નેતાના 15 જણા હોય પાગ્યા એના, જેને કાજીની કૂતરી કહેવામાં આવે, એ એક શહેરમાં હોય, તાલુકામાં હોય ને ગામડા સુધીની એની આખી ચેનલ હોય. એ ચેનલ ખેડૂતોનો અવાજ દબાવવા માટે અને ખેડૂતોને ડરાવવા માટે બહુ સક્ષમ છે, પૈસાદાર છે. અને આવા લોકોના પ્રસંગોમાં નેતાઓ લગ્નમાં જાય, નેતાઓ પ્રસંગોમાં જાય, નેતાઓ ઉદ્ઘાટનો કરે અને એ ડરાવવાની કોશિશ થાય કે ઓહો, અમને તો આવડા મોટા નેતા સાથેના વ્યવહારો છે. તો પરિસ્થિતિ હાલ જે ખેડૂતોની છે હું સમજી શકું છું, એમની પીડા હું સમજી શકું છું. અને મને ખ્યાલ છે જો ખેડૂત આંદોલન નહીં થાય, જો ખેડૂતો એક નહીં થાય અને અલગ અલગ પાર્ટીઓમાં ખેડૂતો ડિવાઈડ કરી દેશે આજ લોકો બધા ભેગા મળીને, તો વળતર લેવી બહુ મુશ્કેલ છે. આ વાતને સમજી લેજો. તો વળતર નહીં આવે. આ લોકો ડિવાઈડ કરી નાખશે ખેડૂતોને અલગ અલગ પક્ષોમાં, અલગ અલગ ધર્મમાં, અલગ અલગ જાતિઓમાં. બસ મિત્રો, આજે હું આશા રાખું છું, સરકાર તરફથી હું આશા રાખું છું રાજ્યના મુખ્યમંત્રીને કે ખેડૂતોનું સર્વેના નાટક રહેવા દો. બધી જ જગ્યાએ વરસાદ છે અને બધા જ ખેડૂતોને નુકસાન છે. જેટલા વીઘાની જમીન હોય અને જે પાક એમને વાવ્યો હોય અને એને અંદાજે કેટલું નુકસાન થઈ શકે એ ખાલી અંદાજ કરી લો. 50% નુકસાન થયું છે, 60% નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે. 100% નુકસાન વાળાને 100% પૈસા આપો. એ ટકાવારી ખાલી તમે તમારા ગામના મંત્રી પાસેથી મંગાવી લો. બાકી આમાં કોઈ વધારે લાંબુ સમય ના લો અને ખેડૂતોને ઝડપથી તમે વળતર ચૂકવો. કૃષિ મંત્રીને તો શું કહેવું હવે મારે, કારણ કે એમાં તો આ બધું રમકડાઓ છે. મેં કીધું મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને અમિતભાઈ શાહને કહેવા માંગુ છું કે આ જગતનો તાત આ ખેડૂત
જ્યારે પાર્ટીઓમાંથી બહાર નીકળી અને કાયદેસર ખેડૂત બનીને જેથી રોડ ઉપર આવશે ને એ તમારા સાંસદોને ને તમારા ધારાસભ્યોને છે ને રોડ ઉપર ભગાડશે, કોઈને ગરવા નહીં દે. આ ખેડૂત છે અને આની હાઈ લેવાનું બંધ કરો, આમને વળતર ચૂકવો. ખોટી વાર્તાઓ અને પત્રકાર પરિષદને બંધ કરો, ખોટા રેલીઓ નહીં. એક જ રેલો આવવો જોઈએ આ લોકોને. ફેલ્યુમાં આ બધું કઈ મતલબ નથી. એક થાવ, સરદાર વલ્લભભાઈ પટેલના રસ્તે ચાલો, એ રીતનું આંદોલન થવું જોઈએ કે ત્યાં એકવાર આંદોલનમાંથી ખેડૂત નીકળો એટલે એ વળતર લઈને પાછો જવો જોઈએ. સાહેબ શું નાટક કરે રોજ? ઘરે ઘરેથી એ ખેડૂતો અનશન કરો, ઘરે ઘરેથી વિડીયો બનાવો, ઘરે ઘરેથી સરકારને ધમકી ચીમકી જે આપવું હોય બધું જ આપો. અહિંસક આંદોલન ગાંધી અને સરદારના રસ્તે કરો તો જ વળતર મળશે. બાકી આ લેટર બેટર લખવા વાળાઓને કહી દો ખોટા નાટક બંધ કરો. તમને એટલી બધી પીડા હોય તો આવો ને ગામમાં અમારી સાથે, હાલો ને. ચલો બધા ખેડૂતોને આહવાન કરો કે હાલો ભાઈ આપણે અનશન પર બેસવાનું છે. અને જે સાંસદો અને ધારાસભ્યો લેટર લખે છે આવો બધા ભેગા મળીને ખેડૂતો માટે લડો, લડાઈ લડો અને કયો કે જો ખેડૂતોને વળતર ના મળ્યું તો અમે રાજીનામું આપી દઈશું. છે હિંમત અને તાકાત તમારામાં? દોગલા છો તમે, દોગલા. તમારાથી કાંઈ ન થાય. તમારાથી કંપનીઓની દલાલી અને જમીનોના સોદા અને ભ્રષ્ટાચાર જ થાય. તમારાથી ખેડૂતોનું હિત ન થાય. તમે ભ્રષ્ટાચારમાં એટલા લુપ્ત છો કે તમારી છે ને તમે બોલી ના શકો કે હું ખેડૂત માટે રાજીનામું આપું. એટલી તમારી આઝાદી તમે ગુમાવી જ બેઠા છો, કારણ કે તમે તમારા ચોપડા છે ને એ ઉપર ચિતરાઈ ગયા છે કે તમે શું ભ્રષ્ટાચાર કર્યા છે. તમને ઓલું તો થાય કે હાલો હું ખેડૂતો માટે લડી લઉં, પણ ન થાય તમારાથી. તમે ચારે કોરથી ભ્રષ્ટાચારી છો. જો ભ્રષ્ટાચારી ના હોવ તો બોલો એકવાર કે જો ખેડૂતોને વળતર ન મળી સૌરાષ્ટ્રમાંથી એક તો ભાજપનો નેતા આજે લેટર લખ્યા છે એમાંથી એક તો ભાજપનો નેતા એવું બોલીને દેખાડે કે જો ખેડૂતોને વળતર ના મળી તો હું રાજીનામું આપીશ. છે ઓકાત તમારી? છે તાકાત તમારી કે તમે બોલી શકો? ના બોલી શકો. તમે બહુ ફાઇલોમાં કૌભાંડો કર્યા, બહુ કંપનીઓની દલાલી કરી, કરોડો રૂપિયા તમે કમાણા, રમકડા થઈ ગયા છો. રહીમાં રાખો. મિત્રો આજ વાત કરવી હતી. થોડો વિડીયો લાંબો બની ગયો અને થોડી ચર્ચા થઈ ગઈ, વેદના થોડી મારી, પીડા ઠલવાઈ ગઈ તમારી સમક્ષ. આવજો, ફરીથી મળીશું કોઈ વિષય પર અને ફરીથી ચર્ચા કરીશું. મારી તો એવી દિલથી ઈચ્છા છે કે ક્યાં સુધી આવું થશે? વળતર કેમ ન મળે? પાક વીમો તમે બધામાં વીમા ફરજિયાત છે. 4 વ્હીલમાં વીમો ફરજિયાત, ટ્રકમાં વીમો ફરજિયાત. તમે પકડીને દંડ મારો છો સરકાર. અને ખેડૂતની વાત આવે તો પાક વીમો જ નંબરે. પાક વીમો નહીં. એક માંડવીનો ડેડવો બગડે ને, એક માંડવીનો ડેડવો, એક કપાસનો ફૂલડું બગડે ને તો એનો વીમો મળવો જોઈએ સાહેબ. તમારા ભેગા જે દોગલાઓ જે હાલી નીકળે છે ને ખેસ પહેરીને એના હિસાબે તમે પણ સાચા છો કે કેનો ભરોસો કરવો? કોની ભેગું જવું? શું કરવું? કરવું પડશે. ખેડૂતોએ જ પોતાનું કોઈ વ્યક્તિ ઉભો કરવું પડશે. અલગ અલગ ક્ષેત્રોમાંથી, અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ જ્ઞાતિઓમાંથી એક સિસ્ટમ બનાવવી પડશે. બાકી બધાને ઓળખે છે. નથી ગમતું જ્યારે તમને ખબર હોય કે શું ચાલી રહ્યું છે, ત્યારે સમાજની અંદર, સમાજ એટલે હું કોઈ એક જ્ઞાતિની વાત, એક સમાજની વાત નથી કરતો. સમાજ એટલે હું આખા ભારત દેશના લોકોને સમાજ કહું છું. સમાજની અંદર એટલું બધું જણાઈ ગયું છે, એટલું બધું સમજાઈ ગયું છે, એટલા બધા નેતાઓના ચહેરાઓ મગજની અંદર સ્પષ્ટ થઈ ગયા છે કે કોના વખાણ કરવા અને કોના વખાણ કરવા. પરિસ્થિતિ તો જો સાહેબ, કોનું ખેંચવું?
બસ મિત્રો, આ અમારી આજની અમારા સનાતન સત્ય સમાચારની ખેડૂતો માટેની વાત હતી, ખેડૂતો માટેની અમારી આ પીડા હતી. અને બસ તમને વાતમાં તથ્ય લાગતું હોય, વાત યોગ્ય લાગતી હોય તો શેર કરજો. જય સનાતન, જય હિન્દ.